તો મહીસાગરમાં વરસાદથી મકાનની દિવાલ ધરાશાયી થઈ છે। દિવાલ નીચે બે બાળકો દબાઈ જતા તેમના કરુણ મોત નિપજ્યા છે। ખાંટા ગામે 2 અને 4 વર્ષીય બાળકના મોત નિપજ્યા છે। ઘરમાં રમી રહેલા બાળકો દિવાલ નીચે દબાયા હતા। જિલ્લામાં ભારે વરસાદથી અનેક કાચા મકાનોને નુકસાન પહોંચ્યું છે। ત્યારે આ ઘટના મહીસાગરથી સામે આવી, જેમાં વરસાદ બાદ મકાનની દિવાલ ધરાશાયી થવાની આ ઘટના બની। આ દિવાલ નીચે 2 બાળકોના કરુણ મોત થયા છે। હસમુખ રાવલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હસમુખ, અહીંયા 2 કરુણ બાળકોના મોત થયા છે દિવાલ ધરાશાયી થવાની આ ઘટનામાં, શું વિગતો? જી વિક્રમ, જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં જે 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે તેને લઈને કાચા મકાનોને જે નુકસાન છે, નુકસાનના દ્રશ્યો સામે આવ્યા છે। વરસાદના કારણે જે વીરપુરના જે કાંટા ગામની ઘટના છે તે સામે આવી છે કે જે કાચા મકાનની જે દિવાલ છે, દિવાલ પડી જતા 2 બાળકોના જે દિવાલ નીચે દબાઈ જવાના કારણે મોત નીપજ્યા છે। વીરપુર તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે આ જે દુઃખદ ઘટના છે તે સામે આવી છે। ખાટા ગામે જે મકાનની દિવાલ પડી ગઈ હતી તેના કારણે 2 વર્ષ અને 4 વર્ષના બાળકોના જે મોત થયા છે અને ઘરની અંદર આ જે બાળકો છે તે રમી રહ્યા હતા અને જે આ 2 બાળકો રમી રહ્યા હતા તેમની પર જે દિવાલ નીચે દબાયા છે અને આને લઈને, આ ઘટનાને લઈને વીરપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી। જી બિલકુલ હસમુખ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।